આજે અહીંયા ઉપસ્થિત દૂર દૂરથી આવેલા તમામ ક્રાંતિકારી સાથીઓ, આમ આદમી પાર્ટીને જે સતત છેલ્લા 2 વર્ષથી મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું અને એની આગેવાનીમાં એક ઐતિહાસિક જે કહેવાય એવી સફળતા આપણે હાંસિલ કરી એવા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુભાઈ, આપણા બંને ધારાસભ્ય સાથીઓ અને મંચસ્થ તમામ મહાનુભાવો સાથીઓ, આપણે જાણીએ છીએ કે હાલની જે પરિસ્થિતિ ગુજરાતમાં છે એની અંદર એક આશાના કિરણ રૂપ આપણને એક એવી સફળતા મળી છે કે જેમાં આપણી જવાબદારીઓ વધી છે. ગુજરાતમાં અનેક સમસ્યાઓ છેલ્લા 30 વર્ષની અંદર આ સરકાર જેના હાથમાં છે એમણે પ્રશ્નોના સમાધાનને બદલે ખુદ એક મોટી સમસ્યા બની અને ગુજરાતના લોકોનું શોષણ કરવાનું અને ગુજરાતના લોકોને એક એવી રીતે એવી પરિસ્થિતિમાં મૂકી દેવાનું કામ કર્યું છે કે જેમાં અત્યારે તમામ લોકો નિરાશ છે. આવી નિરાશામાં એક આશાના કિરણ રૂપ વિસાવદર વિધાનસભાની જીત માટે હું આપ સૌને, વિસાવદરને અને ગુજરાતની જનતાને અભિનંદન પાઠવું છું. એક રસ્તો આપણને મળ્યો છે, એક આશાનું કિરણ, એક કેડી આપણને દેખાય છે. ગુજરાતની અંદર એક નવી પાર્ટી માટે, એક નવા વિચાર માટે, એક નવા યુવાનોની પાર્ટી માટે અને આપણા જેવા સામાન્ય લોકો માટે એક પાર્ટી આજે ગુજરાતની અંદર આગળ વધી રહી છે અને આપણે બધા ઉત્સાહથી આ પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવાનું છે. ગુજરાતમાં ઘણી બધી શક્યતાઓ છે. સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનોએ, અલગ અલગ સમાજ જાતિના લોકોએ એક થાય અને હવે આ સરકારની સામે લડવું પડશે. ભાજપને ગુજરાતમાંથી હરાવવું બહુ આસાન નથી, એ અત્યાર સુધી આપણે જોયું છે. કેમ કે એમની પાસે એટલા બધા રિસોર્સ છે, પૈસા છે, તાકાત છે અને એમના બળ ઉપર અને મરેલી કોંગ્રેસના સાથથી આજે ભાજપ એટલા વર્ષોથી સત્તામાં છે અને હવે એક ખૂબ સારી આશા અને ખૂબ સારું અજવાળું આપણને ભવિષ્યમાં આગળના રસ્તો આપણો જે દેખાય, આપણને જઈ શકાય એવો માર્ગ આપણને જોવા મળ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌના સહયોગથી અને માનનીય ઈશુભાઈના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતની અંદર આવનાર 2027ની વિધાનસભામાં આમ આદમી પાર્ટીઓની આપણી સૌની સરકાર બનશે અને આપણો મુખ્યમંત્રી, ગુજરાતનો મુખ્યમંત્રી એ ગાંધીનગરમાં બેસશે. સાથીઓ, એ પહેલા એક બહુ મોટું કામ આપણે કરવાનું છે. આગામી 6 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. ગુજરાતમાં 12,000 જેટલી સીટો ઉપર આ ચૂંટણી છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આજથી જ આપણે બધા લાગી જઈએ, આજથી જ આપણા વિસ્તારને નેતૃત્વ આપવાનું કામ આપણે કરીએ. આપણે ના લડવા માંગતા હોય તો એવા ઉમેદવારોને ઉભા કરીએ કે જે લડી શકે, જીતી શકે અને જેની અંદર લોકોને કામ કરવાની લાગણી હોય, લોકોનું નેતૃત્વ કરવાની લાગણી હોય એવા ઉમેદવારો શોધવાનું કામ આપણે સૌએ કરવાનું છે. આજે મને આનંદ છે કે દ્વારકાધીશના ખોળામાંથી શરૂઆત કરી આ વિજય સંદેશ યાત્રા આપણે ખંભાળિયાથી શરૂ કરી અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કરવાના છે અને ત્યાર પછી ગુજરાતની અંદર પરિવર્તનના નામે આપણે પરિવર્તનના માટે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં ઘર ઘર જવાનું કામ કરવાનું છે. સાથીઓ, આમ તો આપણે બધા પોલિટિશિયનો નથી, અહીંયા ઉપસ્થિત જે સાથીઓ છે આપણે કોઈ બહુ મોટા નેતાઓ નથી, પણ આપણે હવે નેતૃત્વ કરવાની જે શીખ છે એ લેવી પડશે અને સમય કાઢવો પડશે. હું સૌને વિનંતી કરીશ, સંગઠનના સાથીઓને પણ વિનંતી કરીશ કે હવે પછીનો સમય પલોઠી વાળીને બેસવાનો નથી. અત્યાર સુધી આપણે ટકી રહેવાની લડાઈ લડ્યા છીએ, પણ હવે આપણે જીતવાની લડાઈ લડવાના છે. આ ચૂંટણીએ, વિસાવદરની ચૂંટણીએ આપણને હવે જીતવાની ગેમમાં, જીતવાની લડાઈમાં મૂકી દીધા છે અને હવે પછીની આપણી લડાઈ જે છે એ 2022માં વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બને, 2027માં સરકાર બને, એના માટેની લડાઈ છે. તો ફરીથી આપ સૌ સાથીઓને વિનંતી કરીશ કે હવે પછીનો જે સમય છે એ વધુમાં વધુ આપણું સંગઠન મજબૂત થાય, લોકોના કામ થાય, લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ કરીએ. આજે સમગ્ર ગુજરાતની અંદર સમસ્યાઓથી ઘેરાયેલા જે લોકો છે એ આપણી પાસે આશા રાખીને બેઠા છે. આપ સૌ સાથીઓને વિનંતી કરીશ
કે આપણે બધાએ સક્રિય રૂપે હવે પછી ગુજરાતના લોકોનું આ જે લડાઈ છે એ લડવાની છે અને ફરીથી એક વખત આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો. ભાઈ ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વની અંદર ગુજરાતની આમ આદમી પાર્ટી હવે નાની પાર્ટી નવી પાર્ટી નહીં, ગુજરાતના લાખો લોકોની, ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓની પાર્ટી બનીને ઉભરી છે અને આપણે બધા ભેગા થઈ અને ગુજરાતની અંદર આપણી સરકાર બનાવીએ, આપણો મુખ્યમંત્રી લાવીએ એવી આશા સાથે ફરીથી એક વખત બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આભાર મનોજભાઈ. ખેડૂતો માટે અને આમ જનતા માટે પોતાની પીડા સમજી અને સદન માટે લઈ આવ્યા. આ તો ઈશુદાનભાઈ પાછળ હોય પણ આજે ગોપાલભાઈ આપણા મહેમાન છે તો ગોપાલભાઈને પાછળ રાખી દઈએ. પહેલા ઈશુદાનભાઈને વિનંતી કે પોતાના બે શબ્દ રાખે. ઈશુદાનભાઈ સત્રી જોરદાર તાળીઓ બજાવો. ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. જવાન. મિત્રો, આજે 4 વાગે વરસાદ થયો હોવા છતાંય આજે ખૂબ ગરમી અને કામની મોસમ હોવા છતાંય તમે જ્યારે પરિવર્તનની લડાઈમાં અહીંયા પધાર્યા છો, એક વાર તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત તમારા મને તાળીઓ લઈ જાય. મિત્રો, આજે આજ આનંદ, આજ ઉત્સવ, આજ નિર્ણયમાં રહે સખીઓના કુંભારિયામાં ગોપાલભાઈ આવતા કંચન વર્ષ. મિત્રો, આજે આનંદ એ વાતનો છે કે માનનીય ગોપાલભાઈના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આપણા ધારાસભ્ય શ્રી અને જેમણે 2.5 વર્ષમાં ન માત્ર જામજોધપુર પરંતુ આખા સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વાચા આપનારા ભાઈ શ્રી હેમંતભાઈ, ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા કે જેમણે આ પાર્ટીને સંઘર્ષના સમયમાં 2012 થી લડાઈ લડે છે અને એક એવો દિવસ નથી કે મનોજભાઈ સોરઠિયા સ્કૂલે મૂકે એટલે પોતાની ગાડી હોય, બસમાં હોય કે જ્યાં મેળ પડે કોઈ રિક્ષામાં ચડીને પણ આ પાર્ટીને મજબૂતાઈનું કામ આપણા જાણીએ શ્રી મનોજભાઈ સોરઠિયા, માનનીય સાગરભાઈ રબારી કે જેમણે 35 વર્ષ સુધી મિત્રો ખેડૂત માટે લડાઈ લડી. નાની સુધી વાત નથી અને રાજનીતિમાં વારંવાર કે સુરાભાઈ આપણે આની શું કરીશું, આ પ્રજા સાથ આપશે ન આપશે, પણ જ્યારે મેં નક્કી કર્યું કે આપણે બધાએ ગંદકીમાં ઉતરવું પડશે, સાવરનો પકડવો પડશે અને ગંદકી સાફ કરવી પડશે, એના સાગરભાઈ રબારી અને જેને મિત્રો ટૂંક સમયમાં ગુજરાતના દિલોમાં રાજ કરે છે. અને તમે જુઓ અહીંયા પણ જ્યાં ચૂંટણીની ખાલી થાય એટલે મને મૂર્તિયાની વાત આવે કે આ મૂર્તિઓ પોતે ગમે ત્યાં મૂર્તિયાની માંગ કરવા રાજુભાઈ કરપડા ગમે તે સીટ ઉપર ચૂંટણી લડે જીતી જાય. આવો આજે આ બધા આગેવાનો ગોપાલભાઈને મળશે, આ બધા આપશે મને ને ગોપાલભાઈને. આ ગોપાલભાઈ, આમનો એક પ્રશ્ન છે, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ દલવાડી સમાજ છે, વર્ષોથી રહે છે, પણ એનો રસ્તો છે એ બંધ કરી દીધો છે. આપણે સૌની રજૂઆતો અમારા ધ્યાન ઉપર છે. આપ સૌ આપણે અહીંયા પધાર્યા છો. દેવજીભાઈ, આપ સૌ બધા બહેનો, માતા બહેનો પણ બેઠી છે. અમે ગોપાલભાઈ ચર્ચા કરીશું અને જ્યાં લડત ચલાવવાની થાય ત્યાં લડીશું ને રાજુભાઈ જેવા મજબૂત આગેવાનો અમારી વચ્ચે પણ આવશે. ખૂબ ખૂબ ભાજપના આગેવાન છે બહેનો, આપણે દવા કરીશું. 7/12 રસ્તો નોંધેલ છે, તમે બંધ કરી દીધો છે. આપ સૌ આપણી જગ્યાએ પધારો, પછી આપણે છેલ્લે આપણે મળી લઈએ છીએ, બરાબર ને? જી, આપણો જો એક આશા છે મિત્રો કે કોણ કરી શકે. મિત્રો, ત્યારથી વિસાવદરની જનતાએ આપણા લક્ષ્મણ જેવા ભાઈ
ને સંજીવની આપીને જીવતા કર્યા છે ત્યાંથી આખી ગુજરાતમાં અત્યારે ડંકો વાળી રહી છે આમ આદમી પાર્ટીનો. મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની તાકાત. સંઘર્ષ કોને કહેવાય? મિત્રો અમને પૂછવું હોય, સંઘર્ષના દિવસો યાદ કરવા હોય તો ગોપાલભાઈની એક કહાની સાંભળી લેજો. ગોપાલભાઈ ઇટાલિયા જેવો મિત્રો સંઘર્ષ યુવાન મારી જિંદગીમાં હોય નથી. ને એટલે આજે લોકો જય ગોપાલના નારા લગાવે છે. એમણે પૈસા રૂપિયા બનાવવા હોત તો ભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા 2012 પીઆઈ ના રાઇટર હતા, નિર્ણય કરતા હતા. પ્રાંત અધિકારીની નોટિસો પાસાની આવે એ બધું કરતા હતા. સરકારી બીજી નોકરી અને બધું છોડીને જયારે અમે બધા ભેગા થયા ત્યારે નક્કી કર્યું કે આપણે નવયુવાનો છીએ, આપણી પાસે રૂપિયા છે નહીં, સંપત્તિ છે નહીં, આપણો કોઈનો દીકરો મોટો બાપ કોઈ મુખ્યમંત્રી છે નહીં, પણ કરીશું શું? કોને જાગૃત કરીશું? પ્રજા જાગૃત કેમ થશે? ત્યારે મિત્રો અમે નવા બધા યુવાન બેઠા નક્કી કર્યું કે જેમ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ આઝાદી માટે નીકળ્યા હતા, એકવાર આપણે પણ નીકળીએ નવી આઝાદી માટે. મારા ખેડૂતોને, મારા વંચિતોને, મારા શોષિતોને લડવાની એને ખબર નથી, આપણે લડવું પડશે, દિશા બતાવવી પડશે. મિત્રો આપણો સપનું છે કે વરસાદ વરસવાની તૈયારી હોય ત્યારે સરકાર નકલી બિયારણ નહીં, અસલી બિયારણ તમારા ઘરે પહોંચાડે. આ આપણું સપનું છે. ઈ બિયારણ સારું હોય ખાતરમાં તમે જુઓ નેનો નામનો ભાઈ બતાવે ને, ગમે ત્યાં નેનો લ્યો. કેમ ભાઈ નેનો લ્યું? આ નેનો આપણે બંધ કરીશું. ચિંતા ન કરતા, ચૂંટણી હાર્યા છીએ, હિંમત નહીં. ચૂંટણીઓ તમારા માટે એક નહીં 10 ચૂંટણીઓ પણ હારીશું તો તમારો ભાઈ તમારો મારવા તૈયાર છે, એ ચિંતા કરતા નહીં. અને એક ખાલી 13 દિવસની અંદર મિત્રો તમે જો 60,000 લોકોએ મત આપ્યા હોય. સંગઠન નહોતું, હું કોઈ ગામડામાં ઓળખતો નહોતો, અને છતાંય જે તમે મને પ્રેમ આપ્યો ને એનો હું આજીવન ઋણી છું. એક ઉગાડો કરજો. આ રસ્તાઓ તો શું, આ ખાતરમાં નેનો અટકાવી તો શું, ખાતરાની સમસ્યાઓ તો શું, પણ કોઈની તાકાત નથી કે તમારા પ્રશ્નોને જો વાંચા ન આપે તો ઈશુદાનભાઈ આજે તમારી વચ્ચે ઉભો છે. 3 કાર્યાલયો અહીંયા ખંભાળિયામાં કાર્યાલય ચાલે છે, બાણવડમાં કાલે કાર્યાલય ખુલશે, સલાયામાં કાર્યાલય ખોલીએ છીએ. શાલુભાઈ ની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે. વાડીનારમાં કાર્યાલય ખોલીએ છીએ 24 કલાક. મિત્રો ચૂંટણી તો આવશે જશે. આ તમારો ભાઈ ચૂંટણી માટે જીતવા માટે બનવા માટે નથી આવ્યો રાજનીતિમાં. તમે આજે નહીં તો કાલે જાગૃત થશો એવો મને પૂરો વિશ્વાસ. મિત્રો એ જ મહત્વની વાત છે. આજે સામતભાઈએ વાત કરી 162 વાળા દીકરીઓ મળે છે, આ ઊંઘ નથી આવતી. સરકાર જ કહેવાય. વરસાદની આગાહી નથી કરતા, હવે અંબાલાલની જેમ સરકારની આગાહી કરતા થઈ જશે. માનનીય સૌદાસભાઈ છે, સામતભાઈ, આપણા પ્રમુખશ્રી અને મજબૂતાઈથી જ્યારે પણ કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય સરકારી કચેરીએ દોડ્યા જાય, ફોન કરું એટલે રામજીભાઈ નો ફોન આવે કે સાહેબ ચિંતા ન કરતા, આમની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે, એને મળી ગયું છે. એવા રામજીભાઈ, રુદાભાઈ, આપણા આગેવાનો અહીંયા પણ પ્રકાશભાઈ, વિરેનભાઈ, આપણે સૌ બધા મિત્રો છે. કેટલાના નામ લો. આની શક્તિ છે, તમારું બળ છે. તો આ ઈશુદાનભાઈ આખી જિંદગી તમારા માટે લડવા તૈયાર છે. મિત્રો તાકાત જો તમારી. આજે મને એક ખાલી મારે આપને વિનંતી કરવી છે કે આપણે જ્ઞાતિ જાતિમાંથી ઉભા થવું જોઈએ. જ્ઞાતિ જાતિ આપણી શેના માટે છે? દીકરીને પરણી વ્યવહાર કરવા, વર્ણી પરણી માટે આપણે જ્ઞાતિ જાતિનું કરીએ છીએ, બરોબર કે નહીં? અને આ પાંખીમાં આની થાય, આ પાંખીમાં આની થાય. મારી એક વિનંતી છે કે ઈશુદાનભાઈ ગઢવી 18 વર્ણનો છે, અને એક ખાતરી તમને આપું છું કે હું મિત્રો કોઈ 2-3 વ્યક્તિઓ એવા હોય તો આખો સમાજ ખરાબ નથી હોતો.
જિલ્લામાં 2-3 વ્યક્તિઓ હોય તો આખો જિલ્લો ખરાબ નથી હોતો. રાજ્યમાં 2-3 એવા વ્યક્તિઓ હોય તો કોઈ જ્ઞાતિ જાતિ કે રાજ્ય ખરાબ નથી હોતો. હું આપણે વિશ્વાસ આપું છું, કોઈને વાતને બતાવતા નહીં. તમને જયારે તકલીફ પડે અને અન્યાય કરનારો મારો સગો ભાઈ હશે તો હું તમારી સાથે હોય છે, ખાતરી આપું. આપણે લેવા માટે નથી આવ્યા રાજનીતિમાં, ત્યાગ કરવા માટે આવ્યા છે. મિત્રો, ભગવાનનો આભાર માનવો જોઈએ, ઉપકાર માનવો જોઈએ કે મારા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી, માલધારી પરિવારમાંથી આવતા યુવાનને ભગવાને શું નથી આપ્યું. આ ખંભાળિયાની બજારમાંથી મિત્રો હું ટ્યુશન જતો હતો, સાયકલ ઉપર નીકળતો હતો. આજે ઈશ્વરે બધું આપી દીધું છે, કાંઈ ગણતું નથી. ત્યારે માં જગદંબા, માં કામઈમાં હોય, તમે વિચાર કરો, નાગબાઈમાં હોય, સોનલમાં હોય, આમની કૃપા છે. આપણે સૌ ધાર્મિક લોકો છીએ, પણ મારી વિનંતી એટલી છે કે કોઈએ એવું કીધું કે ભાઈ કલેક્ટર મારા જ્ઞાતિનો હોવું જોઈએ, કોઈ કીધું, અને જ્ઞાતિનો જો જ્ઞાતિનું કામ કરી બતાવતો તોય વાંધો નથી. મિત્રો, મને પીડા થાય છે જ્યારે એક આપણા આહિર સમાજના આગેવાન, જેમને તકલીફ પડી, દીકરીઓનું ઘર ભણતર બાજુ અને એને આપઘાત કરવો પડ્યો, એમની છેલ્લે ઈચ્છા હશે કે કિશોરદાસભાઈને એકવાર વાત કરાવો. મારી જોડે વાત ન થઈ મિત્રો, મને આજીવન અફસોસ થઈ. આજે મને આ દુઃખ છે મિત્રો. કાલે મેં છાપાની કટિંગ મારે આવે, સવારમાં જયારે ઉઠી 9 વાગે મારી મીટિંગ થાય કોન્ફરન્સ, એ પહેલા જયારે કટિંગ આવ્યું, એમાં કટિંગમાં લખ્યું હતું કે વિરમ ગામમાં એક ખેડૂતને રસ્તો ન મળતા ખેડૂતે આપઘાત કર્યો. આ શું ચાલી રહ્યું છે? કઈ સરકાર નથી. ખેડૂત કોઈ પણ જ્ઞાતિનો હોય, ખેડૂત કોઈ પણ જાતિનો હોય, ખેડૂત કોઈ પણ ધર્મનો હોય, મજૂર, શ્રમિક, વંચિતો, ગરીબો, દલિતો, આદિવાસીઓ, એ કોઈ પણ જગ્યાએ હોય મિત્રો, એને એક આંચ પણ આવે ને તો એ તમારી મારી ઉપર આંચ આવે છે, માનીને આપણે એનો પ્રાર્થના કરીએ. આ શું થયું મિત્રો? ખેડૂતને રસ્તો સરકાર ન અપાવી શકે અને વિરમગામમાં આપઘાત કર્યો. હું બધાને વિનંતી કરું છું, દ્વારકાના, ખંભાળિયાના ખેડૂતો, ગરીબો, શ્રમિકો, વેપારીઓ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તમે મને મત આપ્યું હોય તોય ભલે, ન આપ્યું હોય તોય ભલે, કોઈએ મૂંઝાવાની જરૂર નથી. 24 કલાક ન માત્ર ખંભાળિયા, ન માત્ર જામનગર, અમદાવાદની હોસ્પિટલો હોય કે દિલ્હીની હોસ્પિટલો સુધી કામ હોય, તમારા ભાઈને યાદ કરજો, તમારો ભાઈ અડધી રાતે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને છતાંય કહું છું તમને કે એ મત માટે નથી, મત તો તે દિવસે તમને યોગ્ય લાગે એને આપજો, પણ એક વાર જયારે તમારી ઉપર પીડા થાય, ભગવાન ન કરે નારાયણને સમસ્યા મૂકે, મુશ્કેલી મૂકે, ત્યારે એક વાર તમારા ભાઈને યાદ કરજો, અડધી રાતે ઉભો હોય. મિત્રો, અત્યારે મને ઘણી બધી રજૂઆતો કરી. હું 2 દિવસ અહીંયા છું, મહિનામાં એનો પ્રયાસ કરીશ, 5-7 દિવસ 10 દિવસ રહીશ. મને ઘણી બધી ધરમપુર, શક્તિનગરમાં પાણીની સમસ્યા છે. આજે રાજુભાઈએ વાત કરી, અમે રાજુભાઈ આગામી સમયમાં ત્યાંય આવીશું. ઘણી જગ્યાએ દાખલાના પ્રશ્નો થાય છે, દાખલા કઢાવવા લાઈનો રહેવી પડે, મામલતદાર ઓફિસે લાઈનો લેવી પડે. કોઈએ હવે ચિંતા કરવાની જરૂર નથી. આપણી અહીંયા ટીમ છે, હું એમને કહીશ, આપણે આવું કાર્યાલય છે, કોઈને પણ કોઈ પણ દાખલો હોય, 7-12 હોય, જ્યાં તકલીફ પડતી હોય, આપણી ટીમનો સંપર્ક કરજો. 24 કલાકની અંદર તમારા ઘરે દાખલો આપી જશે. ચૂંટાઈએ કે ન ચૂંટાઈએ એનાથી ફરક નથી પડતો. એક નિયત હોવી જોઈએ કોઈ પણ જાતિ જ્ઞાતિના લોકોના કામ કરવાની, અને અડધી રાતે આપણે બેઠા છીએ. એટલું નહીં, મેં અત્યારે આ ટીમને કીધું છે, ખંભાળિયાની, દ્વારકાની, મેં કીધું આપણે એવી એક વ્યવસ્થા કરીએ કે ગામડે ગામડે આપણી ટીમ જાશે. કોઈને પણ વિધવા સહાયના દાખલા હોય, કોઈને BPL માં નામ એડ કરવા હોય, કમી કરવા હોય, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ગામડે ગામડે આપણી ટીમ આવશે, એને નામ લખાવડાવી દેજો, બધું કામ સરકારી આપણા તરફથી થશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે. આજે હું જોઉં છું મિત્રો, ખંભાળિયા આટલી ગંદકી છે, એટલું પાણી, એટલી ગંદકી.
મિત્રો કોઈ પણ ચૂંટાય એનો મને વાંધો નથી. હું ચૂંટાયેલાને પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સાહેબ તમે કામ કરો, આ લોકોના કામ કરો. એ કોઈ પણ જ્ઞાતિના હોય, જાતના વેપારીઓ બિચારા બોલી નહીં શકે. એમને પણ હું કહું છું કે અડધી રાતે તમારા ભાઈ પાસે આવજો. જરૂરી નથી તમે મત આપ્યો જ આવી શકો. ઈશુદાનભાઈ મહામંથન કરતો હતો ત્યારે મારે ક્યાં જરૂર હતી? અને એવું જરૂર નથી ભાજપ એમ કે છે હું 10 કામ કરી દઈશ તે દિવસે ઈશુદાનભાઈ આજીવન રાજનીતિ છોડી દેશે. આ કરવા માટે નથી આવ્યા. આપણે આ પીડા જોવાતી નથી એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. એ કોઈ પણ ગામડું હોય અને સાહેબ ગુંડાગર્દીઓ ચાલે છે, આ પીડા મારાથી જોવાતી નથી. તમે જો એક ગામનો રસ્તો સારો નથી, સૌની યોજના પહોંચે નહીં. મિત્રો બંગડી ડેમ માટે પણ આગામી દિવસમાં 8 ગામને હું કહું છું આવો ભેગા થજો. હું ગાંધીનગર સુધી આવવા તૈયાર છીએ અને બંગડી ડેમ અને શાની માટે આપણે તૈયાર છીએ. સત્તા બીજા નંબરની વાત છે, પણ એટલું યાદ રાખજો કે જે ઈશુદાનભાઈ ઉપર વિશ્વાસ રાખે છે, સરકાર હોય કે ન હોય, તમારા કામ કરાવવાની જવાબદારી મારી છે. અને આ અધિકારીઓની એટલી તાકાત નથી. ઈશુદાનભાઈ ગઢવીની ઓફિસમાંથી ફોન જાય અને તમારું કામ ન થાય. કોઈ ચૂંટાવાની જરૂર નથી. ઘણા લોકો એમ કે મને છૂટી દો ત્યારે કામ કરો. અરે છૂટ્યા બીજા જો સમય આવશે ત્યારે દેખા જશે. અત્યારે તમારી પીડા હોય એ પીડાનો વાચા આપવા માટે 24 કલાક માટે હું તમારા માટે ઉપસ્થિત છું. માની ચાલ કોઈ એમ ન માનતા ઈશુદાનભાઈને આપણે હારી ગયા છીએ, હવે આવશે ત્યારે કામ થશે. ના, તમારા કામ કેવા હોય? નાના હોય, કોઈ પોલીસનું હશે, કોઈ રસ્તાનું હશે, કોઈ દાખલાનું હશે. આ કામ તો ઈશુદાનભાઈ કાંઈ નહીં હોય ને તો આજીવન આખા ગુજરાતના કરાવી શકો એટલી તાકાત ધરાવો. આજે પણ કોઈ મંત્રીની તાકાત નથી. ઈશુદાનભાઈ નો ફોન જાય અને કામ ન કરી શકે સાહેબ, બીજે દિવસે મંત્રીને નીકળવું મોકલવું પડે. સત્તા તો આવશે. તમારા જેવા યોદ્ધાઓ આ ધોમ આટલા વરસાદમાં જો અહીંયા આવ્યા હોય આટલી હજારોની સંખ્યામાં, તો સત્તા તો મુઠ્ઠીમાં છે. પણ તમારે એટલો વિશ્વાસ રાખવાનો છે. અને કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ હોય મિત્રો, મેં કીધું કે તમને કોઈ પીડિત કરતો હશે, એ સગો મારો ભાઈ હશે ને, તો એ ભાઈને પણ સજા મળશે એવી જવાબદારી લઉં છું. એકવાર અજમાવી લેવાનું. અજમાવવામાં તો વાંધો નથી. ઘણા લોકો ચૂંટણીઓ આવતી ફાંકા પોતાને કરીને વયા જતા. અત્યારે ક્યાં ચૂંટણી આવે? ચૂંટણી આવે? ચૂંટણીને તો બહુ વાર છે. ત્યારે એવું કહેતો તો આજે પણ કહું છું. બીજું કે મારે સૌ આગેવાનોને પણ વિનંતી કરવી, મારે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. જે ચૂંટાયા છે એમને હું અભિનંદન આપું છું. એમને પણ કહું છું કે ઈશુદાનભાઈ જેવો જ્યાં પણ કામ લાગે તમે ના બોલી શકો, તમે ના કરી શકો, એ મને કહેજો. ઈશુદાનભાઈ મુખ્યમંત્રીને કહીને પણ કામ કરાવવા તમારી સાથે તૈયાર. આપણા ખંભાળિયાનું કામ થવું જોઈએ સર, દ્વારકાનું કામ થવું જોઈએ. આજે હોસ્પિટલમાં મને ખબર પડી, મારી આપણી ટીમે કીધું કે સાહેબ અહીંયા ડોક્ટરોની આ સમસ્યાઓ છે. સાહેબ એક ફેસબુક પોસ્ટ ઉપર તંત્રએ કામ કર્યું. હું તંત્રનો આભાર માનું છું. હું કલેક્ટરશ્રીનો જાહેરમાં આભાર માનું છું. આ આપણું કામ છે. અને દરેક ગામમાં મિત્રો, જે ગામમાં તમે રહેતા હોય એ ગામમાં 50 લોકોની ટીમ બનાવો. ઈ ટીમને અડધી રાતે કોઈ પણ કામ હોય, જે આપણી ટીમનો માણસ હશે, એ 24 કલાક માટે એનું કોઈ પણ કામ જે થવા પાત્ર હોય, બૂચ મારી રહ્યો મંડળીમાં પછી ઈશુદાનભાઈ કરાવી ખરાબ કામમાં ઈશુદાનભાઈ નહીં હોય. તમે કોઈને મારીને આવ્યો હોય તમારા ભાઈને, અને તમે એમ કહેતો કે ઈશુદાનભાઈ આને છોડાવી દો, એમાં હું નહીં હોય. ઈશુદાનભાઈ સત્યના કામમાં હશે, સારા કામમાં હશે. અને સારા કામમાં મેં કીધું ને કે મારા ભાઈએ જમીન દબાઈ હશે, ખોટો હશે તો હું તમારી જોડે ઉભો હોઈશ. આટલી તમને ખાતરી આપું. પણ એ 50 લોકોની ટીમ ગામડે ગામડે બનાવવાની તમારી જવાબદારી. સરકારો એમને નહીં બને. મિત્રો આખા ગુજરાતની જવાબદારી મારે ગોપાલભાઈને આ બધી ટીમને છે. પણ અહીંની જવાબદારી તમારે લેવાની છે કે એક પણ નાગરિક જે વિધવા સહાયથી બાકી હોય, તમારા ગામમાં રહી ગયો હોય, બીપીએલ થી બાકી હોય, ઘણા દલિત સમાજના પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો છે, એ પ્રશ્નો ભેગા કરી મારા સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે.
તમારે કરવું પડશે. એટલે 50 લોકોની ટીમ બનાવો, ઇમરજન્સી ટીમ. રાજુભાઈ કરમલાની સુરેન્દ્રનગરમાં ઇમરજન્સી ટીમ છે મિત્રો, 100 લોકોની. 24 કલાક એને ફોન કરે એટલે આવી જાય. આપણે પણ હું વિનંતી કરું છું કે 100-200 લોકોની ટીમ બનાવો ઇમરજન્સી. કોઈ પણ કામ હશે સરકારી કચેરીમાં આવવા જવાનું બધા લોકો સાથે વ્યવસ્થાઓ કરી દઈશ, પણ તમારે પ્રજાના કામ કરવાના છે. એટલે વધારે સમય લેતા મને ખબર છે આપણે સૌએ આજે મિત્રો મને બહુ બધાએ કીધું કે સુધારભાઈ ખંભાળિયા આખાને ખબર પડવી જોઈએ, ખંભાળિયા આખાને ખબર પડવી જોઈએ. તો એની માટે પણ મેઘરાજા આપણે ભગવાને રોકાઈ ગયા છે. એટલે આપણે એક કામ કરવાનું છે, કોઈએ અહીંથી ખસવાનું નથી. અહીંયા ગોપાલભાઈ ભાષણ થશે, ભાષણ થયા પછી ઉભું નથી થવાનું. આપણે હજી ખંભાળિયાને દેખાડવાનો છે, રેલી બાકી છે, બરોબર કે નહીં? ખંભાળિયાની બજારોમાંથી નીકળીશું, ગોપાલભાઈને, આપણા વડીલને, આપણા આગેવાનને ખંભાળિયામાં હાથ સાથે ફેરવીશું, માં સોનલમાના મંદિરે જશું અને ત્યાંથી અહીંયા આવીને સાથે જમશું. બરોબર છે? આમાં મોડું નથી થતું કોઈને? આ એમ. અને બીજું પ્રમોલગેશનની મુદ્દો છે. મને ખબર છે ઈ સરકાર આવશે ત્યારે થશે, 2.5 વર્ષ પ્રશ્ન છે. હમણાં જ આપણા વડીલે પ્રમોલગેશનની વાત કરી, મને મેસેજ મળી ગયા. પ્રમોલગેશન માટે પણ આપણે ગામડે મીટિંગ કરીશું, વંગડી ડેમ માટે પણ મીટિંગ કરીશું, સાની ડેમ માટે પણ મીટિંગ કરીશું. રાજુભાઈ કરબડા 4 ગામ છે, ધરમપુર, શક્તિનગર, રામનગર, જ્યાં પણ સમસ્યા પાણીની છે, અમે રાજુભાઈ, સાગરભાઈ અહીંયા આવીશું. અને તમે કહેશો ને તમારે જોઈએ છે રાજુભાઈ, જોઈએ છે ને, મહિને મીટિંગ લેવી પડશે તમારે. બસ તમે પણ ભેગા થવા જોઈએ, એની શરત છે. એની ટીમને કે મને ન કહીએ, મને કે 400 માણસ લોકો ભેગા થવા જોઈએ. સાચું કે નહીં ભાઈ? પ્રજાની સમસ્યા પ્રજા જ ભેગી નહીં થાય તો આપણે વાંધો કેમ કાઢીશું? એટલે ઈ જવાબદારી તમારી છે. આપણે સૌએ પ્રમોલગેશનની વાત છે, રસ્તાઓની, ગંદકીની, અને બીજું ખાતરમાં પણ જ્યાં તકલીફ પડે ટીમને લખાવી દેજો. ખાતરમાં જ્યાં મારે ફોન કરવાના છે ત્યાં ફોન કરી લેશું, ભેગા થઈને કામ કરવાનું છે ત્યાં કરી લેશું. અને નેનો લેવાનું થતું નથી, નેનો એને આપણે અટકાવીશું. એટલે છેલ્લે મારે એ જ વિનંતી છે, જે લોકો આપણે કોઈ પણ જ્ઞાતિ ઉપર ટિપ્પણી નહીં કરવાની, જાતિ ઉપર, એ સૌ લોકો બધા આપણે આગેવાનો છે. હમણાં જ વર્ગે મારા મામા હેમંતભાઈએ વાત કરી. હેમંતભાઈ મિત્રો તમે જુઓ, માત્ર જામજોધપુર નહીં, આપણા ખંભાળિયા, દ્વારકાના પણ જે પ્રશ્નો છે ને એ પણ હેમંતભાઈ ઉઠાવે છે. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. વિધાનસભા સુધી ગજે અને મામા ભણે એટલું તો હાલે. સાચું કે નહીં? એટલે આ બધી વાત આપણે મારે એટલા માટે કરવી છે કે તમારે એમ માનવાનું નથી આપણે નથી ચૂંટાયા એટલે કામ નહીં થાય. હા, કેટલાક કામો હોય, માનો કે પ્રમોલગેશન છે તો એમાં સરકાર બનાવી પડે, એમાંથી આમાંથી જો તો બધા જુઓ છો ને એ બધા મંત્રીઓ ગુજરાતી ઉપર આ બધા છે, ફોટા પડાવવા પડાવી લેજો. હા, આમાં પછી ક્યાંય ઘટે નહીં. સામે મને એવું દેખાય કે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને પ્રમુખો આવું બધું દેખાય. સામે પણ બહેનોમાંથી પણ મને પ્રમુખો દેખાય. મને દેખાઈ ગયા ત્યારે તમને ચૂંટાશે ત્યારે દેખાય. તો હવે માનનીય ગોપાલભાઈને આપણે સાંભળીશું, પણ કોઈએ ઊભું નથી થવાનું. 1 કલાક ભલે અડધો કલાક આજે મોડું થાય, આપણે સૌએ આપણા ખંભાળિયા માટે, આપણા દ્વારકા માટે, આપણા જિલ્લા માટે ખૂબ મહેનત કરવાની છે. 2.5 વર્ષ ખૂબ લડવાનું છે. જય હિન્દ, જય ભારત, જય જવાન. હા, એક બીજું આપણે કામ કરવાનું છે મિત્રો, સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કર્યું છે, ખબર છે કે નહીં કોઈને? આ સદસ્યતા અભિયાન છે ગોપાલભાઈ. આના ઉપર આપણે 50 મિસ કોલ કરાવવાના છે ગામમાં જઈને. તમે બીજું ન કરીએ તો એટલું તો કરીએ કે નહીં? એક વ્યક્તિએ 50 વ્યક્તિઓને મિસ કોલ કરાવવા, બરોબર?
9512040404 ઉપર 50 વ્યક્તિઓને મિસ કોલ કરાવવાના છે આપણે ગામમાં જઈને, ભલે 5 દિવસ રહીએ, બરોબર છે? કોણ કોણ કરશે આ બીજો કરી મને વચન આપો એટલે ખબર પડે. એટલે અડધા નથી ચાલ્યું આમાં હું કરી દઈશ, આપણે આપણી જાય બધા કર્યા છે. મારી વિનંતી છે એક ગામમાં જઈ વડીલો બાબાઓ નો આવડે તો છોકરાને બોલાવી લેજો કે ભાઈ આને મિસ કોલ મારવા, દાદા આપણા છે. અને મિસ કોલ મારશો એટલે તમને એક લિંક આવશે, જેને વોટ્સએપ હશે એ વોટ્સએપમાં જોડાઈ જશે, જેમને વોટ્સએપ નહીં હોય એમને માપ સમિતિઓ કામગીરી બનાવવાની છે. જે લોકો સમિતિ રામજીભાઈને, રૂગાભાઈને, આપણે વિરેનભાઈને અને આ બધાને રામ જોગાડીને બધાને લખાવી દે પોતાના નામ, બરોબર છે? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. આવા નિષ્ણાત મિત્રો ગોપાલભાઈ વક્તવ્ય પૂર્ણ થાય પછી આપણે વાતચીત કરવાની છે. લોકો કે નગર કે 4 રસ્તા, સોનલ માતાજીનું મંદિર, રેલવે સ્ટેશન અને ફરી પાછા અહીં આવી અને આપણે જમવાનું છે, સાથે બધા ભોજન લેશું. ગોપાલભાઈ ભગો કર્યો ને એટલે જઈ અને જઈને ગોપાલ થયું એટલે ગરવી ગુજરાત થશે. ગોપાલભાઈને વિનંતી કરો કે પોતાના શબ્દો ભાઈ ઓલું સ્પીકર જરા ખુલ્લું કરી દો ને, નકર ગળું બહુ ખેંચવું પડશે. બધાને વિનંતી છે થોડાક પ્લીઝ, મોટા વડીલો આગા આવ્યા જાવ થોડા, પછી આમાં તાણી તાણી થાકી જાય. આજે ખંભાળિયા ખાતે ઉપસ્થિત આપ સૌ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ અલગ ગામ, અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા વડીલો, આગેવાનો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, આ પંથકની અંદર મહેનત કરી અને આ પંથકને ઉપર લાવવા માટે સતત ચિંતા કરતા સૌ પત્રકારો, સરકારી તંત્રના મિત્રો, મીડિયાના મિત્રો, બધાનું હું ગોપાલિકાની ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌને બે હાથ જોડીને મારા પ્રણામ કરું છું. બહુ જાજો સમય થઈ ગયો છે એટલે મારી લાગણી એવી છે કે 10 મિનિટ મારી વાત હું રાખીશ, કેમ કે ભૂખ્યા માણસને બહુ હેરાન ન કરાય, કારણ કે આમાં મગજ છટકી જાય. મંચ ઉપર બિરાજમાન સૌ વડીલો, વિશેષમાં આપણા વિરેનભાઈ, આપણા રૂગાભાઈ અને આપણા રામભાઈ, આ જિલ્લાની અંદર લાંબા સમયથી જેઓ નેતૃત્વ સંભાળે છે, અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ તેઓ પડકારોની સામે પણ કામ કરી રહ્યા છે. વિરેનભાઈની મને ખ્યાલ છે ભાણવડ નગરપાલિકા વખતે ખૂબ ધાક ધમકી, દાદાગીરી, અનેક સમસ્યાઓ હોવા છતાંય ઈમાનદારીથી અને મજબૂતીથી અમારી હારે ટકી રહ્યા છે, એટલે એમનો વિશેષ આભાર માનું છું. દોસ્તો, સૌથી પહેલા આપણે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની આમ જનતા, ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, રત્ન કલાકારો કે જેમણે આખા ગુજરાતને એક નવી હિંમત આપવાનું, બળ આપવાનું કામ કર્યું છે, એનો વિશેષ આભાર વ્યક્ત કરીશ મારી વાતમાં. આખા ગુજરાતની અંદર લોકો દુઃખી તો હતા, છે, પણ આશા મરી ગઈ. લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો, હિંમત પૂરી થઈ ગઈ. અનેક લોકો આપણી દેશી ભાષામાં હરેરી ગયા, આઘાતમાં આવી ગયા હતા, થાકી ગયા હતા, કંટાળી ગયા હતા કે હવે કાંઈ નહીં થાય. લાગતું નથી કે આને કોઈ ઉભા રાખી શકે, આ ભાજપ વાળાને નહીં કોઈ કાંઈ કહી શકે. હજારો લોકો નિરાશ થઈને યા તો ભાજપમાં યા તો ઘરે બેસી ગયા હતા. અને એવા સમયે આખા ગુજરાતના ચહેરા ઉપર ચમક લાવવાનું કામ, લોકોની આંખોમાં નૂર લાવવાનું કામ, લોકોના મનોબળને મજબૂત બનાવવાનું કામ, લોકોની હિંમત વધારવાનું કામ વિસાવદર ભેસાણના ક્રાંતિકારી લોકોએ કર્યું છે. એ બદલ આપણે સૌ વિસાવદરના લોકોના આભારી છીએ. ધારાસભ્યો તો અનેક બન્યા, ભવિષ્યમાં પણ બનશે, પણ કોઈ એક વ્યક્તિ ધારાસભ્ય બને અને આખું ગુજરાત હરખાય અને એ હરખ 10 દિવસ સુધી ટકે, એવું આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ધારાસભ્ય અહીંથી બન્યા છે, એક વાર નહીં 10 વાર બન્યા લોકો, જિલ્લે જિલ્લે બન્યા, પણ જે બને
ઈ નાચે, એની પાર્ટી, એનું કુટુંબ, એની જ્ઞાતિના 5 જણા બેકારો પટવાડિયું કરે, વિખાઈ જાય. લોકોને કઈ રસ ન હોય. પણ આ કેવી ચૂંટણી હશે, કેવું પરિણામ હશે, કેવા ન્યાના બરુકા માણસો હશે, અને ઈશ્વરનો આપણને બધાને શું સંકેત છે કે 10 દિવસ થયા ને તો આ જીતનો કોરો ઉતરતો નથી. દોસ્તો, એવી આ જીત આવી છે. અને જીતની પાછળ અનેક કાર્યકર્તાઓએ માનનીય ઈશુદાનભાઈના નેતૃત્વમાં પરસેવો પાડ્યો છે, લોહી રેડી દીધું. નામ લઈ લઈને એક વ્યક્તિના યોગદાનની હું નોંધ લઈશ તો મહિનાઓ લાગે એમ છે. પણ આ જીત ગોપાલ ઇટાલિયાની નથી, ટીમ આખીની જીત છે. બોલર દડો ફેંકે, ફિલ્ડર કેચ પકડે, બે પોતાનું કામ કરે ને તો જ તે કપ મળે. બેમાંથી એક કામ ન કરે તો કપ ન મળે. ગોપાલ ઇટાલિયાને જો કપ મળ્યો હોય તો એનો અર્થ એ થયો કે અમારા ફિલ્ડરોએ ફિલ્ડિંગ સારી કરી, બોલરોએ બોલ સારો ફેંક્યો, વિકેટ કીપરોએ વિકેટ હરખી ઉપાડી લીધી, અને અમારા કેપ્ટન ઈશુદાનભાઈએ કેપ્ટનની હારી કરીને ત્યારે આ કપ વિસાવદર હાથમાં આવ્યો. અમારી આખી ટીમને હું શુભેચ્છા પાઠવું છું. આખી ટીમે બહુ મહેનત કરી. પણ દોસ્તો, હવે આગળ શું? હવે અહીંથી ક્યાં જવાનું છે? શું કરવાનું છે? કોણે કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે? એ સંદેશ લઈને વિજય સંદેશ યાત્રાના માધ્યમથી અમે તમારી વચ્ચે આવ્યા છે. હવે આગળનો સંદેશ આખા ગુજરાત સુધી પહોંચાડવો છે. અને સંદેશ છે શું? વિસાવદરની જનતાએ આપણને બધાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે દોસ્તો. એમાંથી પહેલો સંદેશ આખા ગુજરાતની જનતાને વિસાવદરે સંદેશ આપ્યો છે. પહેલો સંદેશ એ છે કે ભાજપ પાર્ટી હારવી જોઈએ, હારવી જોઈએ, હારવી જોઈએ. એ સંદેશ છે આખા ગુજરાત માટે કે આ પાર્ટી ક્યારેય નો ભાજપ જીતવું જોઈએ. એ હારવાને લાયક પાર્ટી છે. એ પહેલો સંદેશ ગુજરાતના જન જન સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે આપણે. બીજો સંદેશ કે ભાજપ પાર્ટીને હરાવી શકાય છે, હરાવી શકાય છે, હરાવી શકાય છે દોસ્તો. એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો. એ એમના મનમાં ભલે મોટા 30 માર ખા હોય, પણ વિસાવદરની જનતાએ આપણને એવો સંદેશ આપ્યો, આપણને ઉદાહરણ પૂરું પાડ્યું કે આખી ગુજરાત ભાજપની સરકાર, તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો, જિલ્લા સહકારી સંઘના ચેરમેનો, જિલ્લા પંચાયતના ચેરમેનો, તાલુકાની પંચાયતોના હોદ્દેદારો, તમામ લોકો લાગી જાય તો પણ ગુજરાતના ગામડાનો માણસ જો મુઠ્ઠી વાળે લે તો ભાજપને મુઠ્ઠી વાળે ભગાડી શકાય એ સંદેશ વિસાવદરે આપ્યો છે. પહેલો સંદેશ છે ભાજપને હરાવવું જોઈએ. બીજો સંદેશ છે હરાવી શકાય એમ છે. અને વિસાવદરની જનતાએ ત્રીજો સંદેશ આપણને એ આપ્યો છે કે બોલવું પડશે મારા બાપ માવતરો, બોલવું પડશે. મૂંગા રહેવા તો કાંઈ નહીં થાય. કોઈ બોલતું નથી, હંધાઈ મૂંગા બેઠા છે. અને એટલે ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, સરકારી માણસો પબ્લિકના ગળો પકડી લીધું છે, બૂટી પકડી લીધું છે. અમારે એ બાજુ જંગલમાં દીપડા એના ગળકી પકડે, એમ ગુજરાતની ગળકી ભાજપના માણસોએ પકડી લીધી. શું કામ? કોઈ બોલતું નથી, બધાએ મૂંગા બેઠા છે. કોક ડરના મારું બોલતું નથી, કોક લાલચના કારણે બોલતું નથી, કોકને હોદ્દો મળી જાય એટલે બોલતું નથી, કોકને પૈસા મળી જાય એટલે બોલતું નથી, કોકને પોલીસ ભટકાઈ જાય એટલે બોલતું નથી, કોકને પોતાની જ્ઞાતિની શરમ માટી આવે છે એટલે બોલતું નથી, કોકને ભવિષ્યમાં ટિકિટ જોતી છે એટલે બોલતું નથી. કોઈ બોલતું નથી એટલે હજારો પ્રશ્નો આપણી સામે ઉપસ્થિત થયા છે. આ દલવાડી સમાજના આગેવાનોએ પ્રશ્ન રજૂ કર્યો કે અમારા ખેતરમાં આવવા જવાનો માર્ગ, એક માથાભારે માણસે રસ્તો ખોજ્યો કે મારે આ ખેતરથી આ ખેતરમાં પાણી લાવવું છે, એટલે ખોદી પાઇપ નાખીને ભરી દઈશ. 300-400 મીટરનો ખાડો કરી નાખ્યો. એક માણસે રસ્તો ખોદી નાખ્યો, પાઇપ નહોતી નાખવાની, પણ એ આખા રામપરા કે રામનગર ગામને આવવા જવાનો હલાણ બંધ કરવા માટે એક માણસે રસ્તો ખોદ્યો.
એક માણસની એવડી મોટી હિંમત કે 50-100-150 પરિવારોને આવવા જવાનો રસ્તો રોકી લે અને આખું સરકારી તંત્ર એક ગુંડા બદમાશ માણસની સામે લાચાર બનીને ઊભું રહે. આ તે કેવો ન્યાય, આ તે કેવું તંત્ર અને આ તે કેવા લોકો જે આ બધું જોઈ રહ્યા છે. કોઈ કઈ બોલતું નથી. દોસ્તો, પ્રશ્ન ઉપર વાત કરવા બેસીએ ને તો 1000 પ્રશ્ન તો ખાલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોય. પણ મારે એમ કહેવું છે કે આપણો મુખ્ય પ્રશ્ન છે શું અહીંયા બંગડી ડેમ કે સના ડેમ નથી બન્યો 20 વર્ષથી? એ પ્રશ્ન છે? ના ભાઈ ના, એ કઈ પ્રશ્ન જ નથી. આ વીરુભાઈ કંડોરિયાને એમ લાગે છે કે અહીંયા શિક્ષણનો બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એ કઈ પ્રશ્ન નથી. અહીંયા રાજુભાઈ કરમડાને એમ લાગે છે કે પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એવું કઈ નથી. અહીંથી ઓલા વડીલો મળ્યા એમ કે છે કે સરકારી તંત્ર ને પોલીસ તંત્રની બહુ દાદાગીરી છે. નાના માણસો, રિક્ષા ચલાવતા લોકો, સલાયામાં અને બંદર ઉપર બોટ ચલાવતા લોકો પાસેથી હપ્તા વસૂલે છે. એ બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એ મોટો પ્રશ્ન નથી. ઘણાને એમ લાગે, હેમંતભાઈએ વાત કરી કે અહીંયા રોડ તૂટલા છે. એ બહુ મોટો પ્રશ્ન નથી. સૌથી મોટો પ્રશ્ન એ કે આટલી બધી ચૂંટણી આવ્યા પછી જયારે મત આપવા જઈએ ત્યારે બટન ઉપર આપણે જોઈએ કે અટક કે અમારી જ્ઞાતિનો કયો છે એનું દાખલો. આપણને અહીંયા રોડ નથી દેખાતો, અટક ગોતીએ છીએ કે આ કંડોરિયા છે તો કઈ જ્ઞાતિનો હશે, ચૌહાણ કોણ હશે, કરપડા કોણ હશે, ઇટાલિયા કોણ હશે. આઝાદીના 75 વર્ષ થયા. દરેક ચૂંટણીમાં વધતા ઓછા અંશે આપણે આપણી જ્ઞાતિના મત આપ્યા છે. એ પછી આ પીડા ઓછી થઈ. 75 વર્ષ સુધી આપણી નાતના માણસને મત આપ્યો. કોક મંત્રી બન્યું, કોક ધારાસભ્ય બન્યું, કોક જિલ્લા પંચાયતમાં ગયું. આપણી જ્ઞાતિના ને મત આપ્યા પછી જો આપણા પ્રશ્નો ઓછા થઈ જવાના હોત તો જે જ્ઞાતિનો મંત્રી છે એ જ્ઞાતિના ખેડૂતોને પૂરા ભાવ મળતા હોય. દોસ્તો, મારે એક દુઃખ સાથે કડવી વાત કેવી છે. હું હાવ નાનો છું ઉંમરમાં. અહીં બેઠેલા બધા વડીલોની જિંદગી જેટલી ગઈ એનાથી અડધી તો મારી ઉંમર છે. પણ મારે એક કડવી વાત કેવી કે ભગવાન દ્વારકાધીશ અહીંયા બિરાજમાન છે, સમગ્ર સૃષ્ટિને સંદેશ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અગ્ગા મામાની સામે બાજી શકે છે. ખોટું હોય, અનીતિ હોય, અન્યાય હોય, અત્યાચાર હોય તો કૃષ્ણ ભગવાન આપણને સંદેશ આપે છે, ખબ્બો મામો હોય તો પાડી દેવાનો, ભૂકા કાઢી નાખવાનો. પણ કૃષ્ણના ગામમાં આપણે રહીએ અને ચૂંટણી આવે ત્યારે ગમે એવો ખરાબ માણસ હોય આપણી નાચમાં ઢાંકો ને એને મત આપો. એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાનો બાપ એમ સંદેશ આપે કે ખોટું હોય તો મામો હોય તો પેલો ઉપાડી લેજો. અને આપણે આ ગામમાં રહીને નબળો માણસ હોય તો ભલે હોય, અમારી જ્ઞાતિનો છે, પોલીસ એને પકડે તો મોરચો કાઢવાનો, અમારી જ્ઞાતિનો છે. ક્યાં ભગવાન દ્વારકાધીશનો સંદેશ અને ક્યાં આપણું જીવન. દોસ્તો, ભગવાને બતાવેલા રસ્તા ઉપર નહીં આવીએ ને તો દુનિયામાં જીવીએ ત્યાં સુધી કોઈ આપણા પ્રશ્નો ઓછા નહીં થાય. ભગવાને જે કીધું છે એ કરવાનું છે કે નબળો માણસ હોય એ ઉપર ન આવવો જોઈએ. હા, ઈશુદાનભાઈ ગઢવી જેવો ઘોડો માણસ, હું તો તોય જરા સમજો ને કે એટલો બધો ઘોડો નથી. ઈશુદાનભાઈ તો હાવ ભોળા માણસ છે. એના વખાણ કરીને મને કઈ ભારત રત્ન નથી મળવાનો. વાસ્તવિકતા તો એ છે જ. ભગવાનના માણસ માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે. ગામડાનો સીધો સાધો ભોળો કેવો માણસ હોય પણ પોતાની મહેનતથી, પોતાના સંઘર્ષથી, પોતાની એક ધગશ છે કે લોકો માટે મારે કંઈક કરવું છે એટલે એ આગળ આવ્યા. મહેનત કરી, અપમાન સહન કર્યા, માર ખાધો, મેણા ટોણા ખાધા, જેલમાં ગયા. અને એ પછી જે શું થયું, ઈશુદાનભાઈને તક ન મળી, મને તક ન મળી. દોસ્તો, આપણે વિચારવાનું એ છે કે આપણા બધાને જે સમસ્યાઓ છે એ મોટી છે કે ચૂંટણીમાં મત આપવા જાય ત્યારે આપણી અટક મોટી છે. આપણો તૂટેલો રોડનો પ્રશ્ન મોટો છે કે આપણી અટક મોટી, આપણા દીકરા દીકરીઓનું ભણતર મોટું કે આપણી અટક મોટી, આપણા પરિવારમાંથી કોઈક ભાગો કે કોઈક મારી બીમાર પડે, સમયસર એને ઓક્સિજનનો બાટલો ન મળે
અને ત્યારે આપણો આત્મા પકડે ત્યારે વિચારવાનું કે આ સુવિધા મોટી કે આપણી અટક મોટી. દોસ્તો, એ પ્રશ્ન નહીં વિચારીએ. ગમે એટલી પાર્ટી આવશે, ગમે એટલા નેતા આવશે, સમસ્યા ઓછી નથી થવાની. ગુજરાતને ભાજપે બાનમાં લીધું છે અને એ બાનમાં લેવા માટે એને હાથા બનાવ્યા છે આપણી નાતના આગેવાનો. આ વિસાવદરની ચૂંટણીમાં જેટલી જ્ઞાતિ છે એટલી જ્ઞાતિના આખા ગુજરાત ભરના નેતા ત્યાં આવી હાથ જોડતા હતા. આપણે બધા એક નાતના થી બનતા. વિસાવદર વાળા પાસે આપણે શીખવું પડશે કે બધા નેતા આવ્યા, જ્ઞાતિ પ્રમાણે નેતાઓ આવ્યા ભાજપના. જે જ્ઞાતિ વિસાવદરમાં રહે છે એ તમામ જ્ઞાતિના ગુજરાત ભરના માણસોને ભાજપે વિસાવદરમાં મોકલ્યા અને પ્રચારમાં જાહેર પ્રચાર નહીં, સૌ નેતાએ પોતપોતાની જ્ઞાતિના ઘરે જવાનું, ફોહલાવાના, લલચાવાના, શરમાવાના, ભીમાં લેવાના અને પછી કહેવાનું ભાજપને મત આપો. પણ વિસાવદરનો માણાઈ જોવું કેવું બળુકું છે. જેટલા આવ્યા એનું સ્વાગત કર્યું, ઘરે લઈ ગયા, ચા પીવડાવી અને કીધું કાંઈ વાંધો નહીં, મત ગોપાલભાઈ દેવું, બીજી વાર ચા પીવડાવો. એ વાતમાં ન આવ્યા. કહેવાતા જ્ઞાતિના આગેવાનોની વાતમાં એક માણસ નો આવ્યો. ત્યારે આજે એનો જય જયકાર આખા ગુજરાતમાં થઈ રહ્યો. દોસ્તો, પોતાની જ્ઞાતિનો નેતા આવે, ફોહલાવે, ખોટા માણસને, નબળા માણસને, ખોટી પાર્ટીને મત આપવાનું કે અને એની સામે ટાઈટ થઈને તાકાતથી ઉભો રહે ને એ જ અસલ કાઠિયાવાડી ખેડૂત માણસ કહી શકાય. પોતાના મુદ્દા ઉપર મત આપતા આપણે બધા વિચારવું પડશે. વિસાવદરની જનતાએ પાર્ટી જોઈ નહીં, માણસ જોઈને બટન દાબવાનું કામ કર્યું. એ વાતનો હરખ તમારા ચહેરા ઉપર છે. પાર્ટી જોઈને બટન દાબવું હોય તો કઈ પાર્ટી ના આપે? માણા જોયો, કામનો કોણ છે, બોલે એવો કોણ છે, કોણ આપણા માટે લડી શકશે, કોણ અવાજ ઉઠાવી શકશે, એ વિચારવાનું આપણે છે. દોસ્તો, ચૂંટણીઓ પર ચૂંટણીઓ આવે છે, અનેક ચૂંટણીઓ આવે છે અને આપણી પીડાઓ ઘટવાના બદલે વધતી જાય છે. તમે જુઓ, દિલ ઉપર હાથ રાખીને બધા વિચારે. અને આ વાત કઈ સામે દેખાય એટલા પૂરતી નથી. આ કેમેરાની પાછળ હજારો લોકો મારી વાત સાંભળતા છે. એને વિનંતી છે કે કયા ગુજરાતમાં આપણે રહીએ છીએ, જ્યાં ભગવાન દ્વારકાધીશ બિરાજમાન હોય, સોમનાથમાં ભગવાન મહાદેવ સાક્ષાત બિરાજમાન હોય, અહીંના પોરબંદરમાં જન્મેલા પૂજ્ય ગાંધી બાપુએ આખી દુનિયાને રસ્તો બતાવ્યો અને આપણા ગુજરાતમાં રસ્તો જ નથી. ખાડા જે ગુજરાતનો ગાંધી આખી દુનિયાને માર્ગ બતાવે, એ ગુજરાતની અંદર ભારતના પ્રશ્નો 3 કલાકે જ્યાં પહોંચી શકાય. મારે આવવાનું હતું કાલે વિસાવદર થી અહીંયા ખંભાળિયા. વિસાવદર થી ખંભાળિયા આવવામાં વાર બહુ લાગે. હું સાંજે 6:30 વાગે વિસાવદર થી નીકળ્યો અને રાત્રે 12:30 વાગ્યે ખંભાળિયા પહોંચ્યો. સારી ગાડીઓ રાખીએ છીએ, જલ્દી પહોંચી શકાય, સમયસર પહોંચી શકાય, આપણી પોતાની સલામતી રહે, કઈ તકલીફ પડી હોય તો વાગે નહીં જલ્દી, એ માટે વ્યવસ્થા કરી છે. રોડ ક્યાં? મને હવારમાં ઈશુદાનભાઈ જયારે હું ફ્રેશ થતો હતો ત્યારે મનમાં વિચાર આવ્યો કે રોડ શો એવું આપણે કહેતા હોય, રોડ શો નીકળશે ગોપાલભાઈ નો અથવા ભાજપ વાળાનો. પણ હું કામ રોડ શો? રોડ જ નથી, ખાડા છે. ખાડા શો રાખવા કે ભૂપેન્દ્રભાઈ ની હાજરીમાં ભવ્ય ખાડા શો. રોડ છે જ નહીં તો રોડ શો કેમ કાઢવાનો? રોડ તો હોવો જોઈએ. ખાડે ખાડા. કોઈ બોલવા તૈયાર નથી કે કેટલો ભ્રષ્ટાચાર થાય છે. દોસ્તો, બધી ભૂલ સરકારની નથી. ક્યાંક આપણે મૂંગા રહીએ, એ આપણી ભૂલ છે. મહાભારતના સમયમાં માતા દ્રૌપદીજીના ચીરહરણ ખાતા હતા ત્યારે ચીરહરણ આખી સભાએ નહોતું કર્યું. એ તો દુશાસન ખેંચતો હતો. પણ જેને મૂંગા બેઠા બેઠા તમાશો જોયો, સજા એને મળી છે. ભીષ્મ પિતા હોય કે દ્રોણ હોય, એને મૂંગા બે તમાશો જોવાનું કામ કર્યું. એને જોઈ ગઈ ચીરહરણને, સજા એને મળી. હા, આખા જિલ્લામાં કે આખા ગુજરાતમાં જે લોકો ભાજપનો તમાશો જોઈ રહ્યા છે, શિક્ષણના મુદ્દે, આરોગ્યના મુદ્દે, રોડના મુદ્દે, જમીનના મુદ્દે, ખેડૂતના મુદ્દે ભાજપે જે તાનાશાહી ને ભ્રષ્ટાચાર કર્યો છે, એને મૂંગા બેહીને
ચૂપચાપ ઘરે રહીને છાનામાના જે જોઈ રહ્યા છે ને દોષ તો એનો એટલો છે જેટલો ભાજપ વાળા. આપણને કેમ એમ નથી થતું કે હું બોલું, અવાજ ઉઠાવું, લડું? કેમ આપણને હિંમત નથી થતી? એવી શું તકલીફ છે? જે બે હાથ તલાટીને આપ્યા છે, જે બે હાથ કલેક્ટરને આપ્યા છે, જે બે હાથ મુખ્યમંત્રીને આપ્યા છે, એ જ બે હાથ તો આપણને આપ્યા છે. જે બળ એના હાથમાં, એ બળ આપણા હાથમાં. તો અટવાય છે ક્યાં? તકલીફ ક્યાં છે? કેમ બોલતા નથી? કોનાથી ડરે? અને ડરી ગયા પછી આપણો શું ફાયદો? ડરમાં તો નુકસાન છે. બોલશો તો કાંઈક તો થાય. મને ટીવી વાળા ઘણી વાર પૂછે કે તમે આટલું બધું બોલો છો, તમને બીક નથી લાગતી? મેં એવું કીધું કે હું બી જાઉં અને મને ફાયદો થતો હોય તો મને બહુ બીક લાગે, પણ હું બી જાઉં ને મારું નુકસાન થતું હોય તો હું બાજી લઈશ. બાજીશ તો કાંઈક તો મળશે, બોલીશ તો કાંઈક તો મારું ઉપર છે. આજ હજારો લોકો એક લાચારી ભર્યું જીવન જીવે છે. એક સામાન્ય સરકારી મકાન બનાવવાની યોજના હોય, આવાસ યોજના, એનો લાભ ગામના ગરીબ માણસને ન મળે, પણ ગામનો માથાભારે માણસ હોય, ભાજપનો માણસ હોય, એને એકની એક યોજનાનો 2 વાર લાભ મળે. ગામનો ગરીબ માણસ હોય એમ નામ ટગર ટગર જોયા કરે છે આખા ગામમાં માથાભારે માણસોને બધું મળે છે અને અમને કાંઈ મળતું નથી. અને છતાંય એ લાચારી ભર્યું જીવન જીવવું પડે. ગામડાની અંદર દોસ્તો અનેક ગામમાં પ્રશ્ન કહેતાય આપણને શરમ આવે. હું વિસાવદરમાં ફર્યો, ગુજરાતના અનેક ગામડામાં ફરું છું. શાળાના ઠેકાણા નથી, દવાખાનાના ઠેકાણા નથી, રોડના ઠેકાણા નથી, ગ્રામ પંચાયતના ઠેકાણા નથી. એ તો સમજ્યા. ગુજરાતના હજારો ગામડામાં મહણિયાના ઠેકાણા નથી દોસ્તો. અનેક મહણિયામાં ખાટલી નથી, મહણિયા ફરતે દિવાલ નથી, ખાટલી ઉપર છત નથી. દોસ્તો વાતું કરે ચંદ્ર ને મંગળ ઉપર જવાની, પણ આયા તો મરેલા માણસ માટે જગ્યા નથી. જીવતા માટે તો કઈ છે જ નહીં. કેમ કે જીવતું કોણ છે? પૂછો પોતાની જાતને, કોણ જીવે છે? જે જીવતો હોતી બોલ્યો હોત. જીવતા માણસ સ્કૂલ નથી, દવાખાના નથી, રોડ નથી, બસ નથી, સ્ટાફ નથી, તલાટી નથી, કામ નથી, એફઆઈઆર નથી. પણ એ વ્યવસ્થા તો જીવતા માણસ માટે બનાવેલી છે. કોણ જીવે છે ગુજરાતમાં? પૂછે પોતાની જાતને. અને જે જીવતો હોય એ હામો થાય, જે જીવતો હોય એ ત્રાડ પાડે, જીવતો હોય અવાજ ઉઠાવે, જીવતો હોય ડોકું કપાઈ નાખે, બાકી ડોકું નમાવે નહીં, એને જીવતો માણસ કહેવાય. પણ સુવિધા નથી. જીવતાની તો મૂકો, મરેલા માણસ માટે મહણિયા નથી. હવે ક્યાં કકળાટ કરવાનો? કોને ફરિયાદ કરવાની? આપણે બધાય આપણી જ્ઞાતિના મત આપો, પછી આપણી જ્ઞાતિનો એક ભાગો મરી જાય એટલે હળગાવા ક્યાં જવાનું? આ ચોમાહામાં વરસાદ વરસતો હોય, અનેક ગામ એવા છે વાતે રહેવું પડે. ચાલુ વરસાદે ક્યાં અગ્નિદાહ કરશો? મારી વાત સાચી હોય તો નાભીમાંથી હા પાડો, નકર ના પાડો. સાચી વાત છે ખોટી? આપણે એમ કહીએ કે આ પ્રશ્ન છે, ઓલો પ્રશ્ન છે, આ બનતું નથી, આમ થઈ ગયું. 10 કિલો કાગળિયાના થપ્પા લઈને મલક ફર્યા કરે. જેના ઘરે જાવ ને એના ઘરે એટલા તો કાગળિયા છે. કોકને જમીનના, કોકને મકાનના, કોકને રોડના, કોકને પોલીસ કેસના, કોકને વન વિભાગના, કોકને વીજળી વાળાના. હશે કે નહીં હોય? ભૂખ્યા થઈ ગયા, હાલો ભાઈ બોર્ડ પૂરું કરીએ. 3 જણા આ પાડે ન હોય, સાચું હોય બધા આ પાડો, નકર બધા ના પાડો. એક માણસના ઘરે 2, 5, 10 કિલો કાગળિયા છે. આ સમાજના વડીલો આવ્યા, કેટલા કાગળ આપ્યા? થપ્પા કાગળના. જેટલો થપ્પો કાગળનો છે ને એનાથી 1000 ગણી પીડા મોટી છે, પણ એક કાગળ સમાધાનનું નથી, સોલ્યુશનનું એક કાગળ નથી. પીડાના 500 કાગળ, વેદનાના 1000 કાગળ, આશ્વાસનનું એક કાગળ આ ભાજપની સરકાર પાસે નથી દોસ્તો. કોઈનું આંસુ લૂછવાનો હાથ નથી, કોઈને ખભો આપવા માટે માણા નથી. અને આ બધું હું કામ થયું? કે જ્યારે ચૂંટણી આવે, આપણી જ્ઞાતિનો કોણ છે, આપણી જ્ઞાતિના ફલાણા ભાઈ કોની હારે છે. આ વિસાવદરની ચૂંટણીમાં કિરીટ પટેલે ભયંકર રૂપિયા વેચ્યા, ભયંકર રૂપિયા, એની વાત જવા દે એવડા રૂપિયા વેચ્યા. પણ તોય જનતાનો નિર્ણય એ સર્વોપરી નિર્ણય છે. જો વિસાવદરની જનતા આવો નિર્ણય લઈ શકે
તો આપણે ક્યાં મંગળ ઉપર રહીએ? આપણે આજ ગુજરાતમાં, આજ રાજ્યમાં, આજ કાઠિયાવાડમાં આપણે કેમ ન લઈ શકીએ આવો નિર્ણય? વિસાવદરની જનતા જો આખી સરકારને હરાવી શકે તો આપણે એક ધારાસભ્ય કે મંત્રી કેમ ન હરાવી શકીએ? પોતાની જાતને સવાલ પૂછે બધા. અહીંયા હું રસ્તામાંથી આવતો તો ઈશુદાનભાઈ નો એક ગાડીમાં હતા. ઈશુદાનભાઈ નો આગ્રહ હતો કે આપણે યાત્રા કાઢવી છે ગાડીઓમાં. રસ્તામાં અહીંયા ગટરનું પાણી ભરેલું આવ્યું, લગભગ 500 મીટર સુધી બધી બાજુ હેઠે પગ ન મુકાય એવું. મેં કીધું ઈશુભાઈ આમાં ક્યાં રોડ શો કાઢશું આપણે? અહીંયા જ અમે આગળ જ અહીંયા આ રોડે છે. મેં કીધું ઈશુભાઈ બધું શું છે? અહીંયા થોડો રોડ શો કઢાય, રોડ જ નથી, અહીંયા તો ગટરનું પાણી છે, પાણી શો કાઢો? દોસ્તો કેવા બેસીએ તો પીડાનો પાર નથી. પણ એ બધી પીડાની પાછળ પીડા દૂર કરવાનો રામબાણ ઇલાજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના માધ્યમથી આપણી આંગળી પર મૂકેલો છે. જે દિશામાં આપણી આંગળી, એ દિશામાં આપણું જીવન. આપણી આંગળી ખોટા બટન પર, આપણું જીવન ખોટા પાટે ચડી જાય. આપણી આંગળી સાચા બટન પર, આપણું જીવન સાચા રસ્તે હાલતું થાય. આજ સમાજમાં દૂષણ છે, દુઃખ છે, પીડા છે, તો વાંક એમાં આપણી આંગળીનો છે. અને સમાજમાં જે સારું છે એમાં જવાબદાર આપણી આંગળી છે. દોસ્તો આપણી આંગળીને કઈ સારી દિશામાં વાળીએ એની ભગવાન આપણને શક્તિ અને બળ આપે એવું પ્રાર્થના કરું છું. દોસ્તો હું નાનો છું, ઘણું કહેવું છે, પણ સાંભળે કોણ? અમારું કોણ સાંભળશે? કોણ લક્ષ્યમાં લેશે? એ તો છોકરા છે, બોલ્યા કરે ભાઈ. પણ અમને એટલી બધી વેદના છે કે ગુજરાત જાગશે ક્યારે? લોકો ક્યારે વિચારશે? ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી જરાય મહત્વના નથી. કઈ એના આધારે દેશ નથી, દેશ તમારા આધારે છે. પણ તમે નહીં જાગો તો ગોપાલ કે ઈશુદાન તો એનું કામ કરે છે, એને ભગવાને જે બળ આપ્યું, શક્તિ આપી, એટલું કામ કરે છે. કાલ ભગવાન થઈ જાય તો વયા જાય, પણ શું થાય આપણા બધાને આપણે વિચારવાનું છે. દોસ્તો સમયસર ખાતર ન મળે, ખાતર આરે પરાણે નેનો આપે, ગરીબને આવાસ યોજનાનો લાભ ન મળે, નાના માણસના ઘરે તો સરકારી આવકનો દાખલો આવવામાં વાર લાગે. માથા ભારે માણસ તો સબસિડી વાળું તગારું ન મૂકે, એના ઘરે તો તગારું સબસિડી વાળું હોય, એના ઘરે પાવડો સબસિડી વાળો હોય, ભેંસના કાનમાં ઓલું સ્ટીકર માર્યું એને સબસિડી વાળું બીજદાન કરાવેલું હોય. માથા ભારે માણસ, ભાજપનો માણસ સબસિડીમાં તો લેમ્પાઈ બાકી ન મૂકે, આખું ઘર સબસિડી વાળું હોય. ગરીબના ઘરે નળિયું ન બદલાય. આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને આ દેશમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની અને 35 વર્ષ થઈ ગયા. તમારા ને મારા ઘરનું નળિયું જો બદલાનું તો આપણી મહેનતથી બદલાનું, અને નથી બદલાનું તો એનો દોષ ભાજપની સરકાર ઉપર છે. દોસ્તો ગરીબોએ મહેનત કરવામાં શું બાકી રાખે? અને આ સરકારી તંત્ર, ચાહે પોલીસ હોય કે મામલતદાર હોય કે ટીડીઓ હોય કે આરએફઓ હોય, એસીએફ, ડીસીએફ, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ, કલેક્ટર, પ્રાંત, ખટારો વળાય એટલા અધિકારીઓ. અને કામ હું લોકોને ધકે ચડાવવાનું, હેરાન કરવાનું. થાય કરી લેજે એમ કહેવાનું. થાય મારે નથી કરવાનું, તારે જે કઈ થતું હોય અમારું કરી દેવાનું. તમને એટલે બેહાયા છે કે તમારાથી મોટા સાહેબ જે થાય કરી દો આ ગરીબને, આ ખેડૂતને તમારાથી જે થાય કરી દો. ઈ હાટુ નોકરીમાં બેહાડ્યા અને ઈ જ માણસ આપણને એમ કે થાય કરી લેજો. ભાઈ અમારાથી થતું હોત તો તારી પાસે થોડા આવ્યા હોત. તું ક્યાં અમારો ઉર્ધન દાદો હતો તને નમવા આવ્યા છે? અમારાથી નથી થતું. અમે નાના માણસ છીએ, ગરીબ માણસ છીએ, લાચાર માણસ છીએ. એટલે તો તમારી પાસે આવ્યા તો સાહેબ હવે આ કેળાનો પ્રશ્નનું કઈક કરો. પોલીસ પાસે જાઓ તો કે અમારામાં ન આવે, મામલતદારમાં આવે. મામલતદાર પાસે જાઓ તો કે અમારામાં ન આવે, ટીડીઓમાં આવે. ટીડીઓ પાસે જાઓ તો અમારામાં ન આવે, વન વિભાગની પરમિશનમાં આવે. વન વિભાગ પાસે જાઓ અમારામાં ન આવે, સરકારી બસ વિભાગમાં આવે. છેલ્લે પૂછવું પડે અમે ક્યાં આવી, એ કહી દો તમે ક્યાં આવ્યા ગયો. આ દેશમાં કે આ રાજ્યમાં અમે આવી કે ન આવી? દોસ્તો હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું. એક મામૂલી ધારાસભ્ય છું, હજી 10 દી જૂનો, જાજો જૂનો નથી થયો. નવો જોડો કેમ ડંખે જાજો, એમાં અમારી વાત છે. નવો કુવો છું, થોડુંક ધૂણીશ, પણ મારી વિનંતી છે ને, એના શબ્દો મારા મોઢેથી નથી બોલ્યું, મારા આત્મામાંથી બોલ્યો છું. દોસ્તો આ શબ્દો મેં મારા કાળજામાંથી કાઢ્યા છે. મારી વાતને આખું ગુજરાત ધ્યાને લે. હું નથી મહત્વનો,
હું બીજી વાર ધારાસભ્ય બનવું ન બનવું એ મહત્વનું નથી, પણ એક લાચાર માણસની જિંદગીમાં બદલાવ આવે, આત્મસન્માનથી એક માણસ જીવી શકે, સ્વાભિમાનથી જીવે, વટથી જીવે, ઝૂંપડું ભલે નાનું હોય પણ વટ તેની ઓછો ન હોય એવું જીવન જીવી શકે એવું ગુજરાત આપણે બનાવવાનું છે દોસ્તો. બધાય કરોડપતિ નહીં થઈ જાય, પણ સન્માન બધાનું એક સરખું હોવું જોઈએ. કેમ કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું એમાં ભારત દેશના વડાપ્રધાનના મતની કિંમત એક અને દેવભૂમિ દ્વારકાના છેલ્લા ગામડામાં મજૂરી કરતા અભણ માણસના મતની કિંમત પણ એક. આ અધિકાર કોણે આપ્યો? સંવિધાનથી મળ્યો, બાબા સાહેબે આપ્યો. વડાપ્રધાન ભલે અમીર હોય, ગામનો માણસ ભલે ગરીબ હોય, પણ ભારતનું સંવિધાન એમ કે છે કે જેટલું સ્વાભિમાન અને સન્માન વડાપ્રધાનનું છે એટલું જ આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ માણસનું સન્માન પણ છે. આપણે શું આશા રાખીએ સરકાર પાસે કે દરરોજ સવારે 10 વાગે મામલતદાર ઓફિસે આપણા ઘરે ટિફિન આવી જાય? એ આશા આપણી નથી. એ તો ભગવાને હાથ આપ્યા છે, ખાડો ખોદી મહેનત કરી મજૂરી કરી ખાઈ લેવું. પણ તમારો સરકારી માણસ અને તમારી સરકાર જો આપણા ગામડાના ગરીબ ખેડૂતને સન્માન નહીં આપી શકે તો એ હરગીજ ચલાવી નહીં લેવાય દોસ્તો, ક્યારેય ચલાવી ન શકાય. સરકાર પાસે આપણે શું માંગીએ કે જેટલું સન્માન સરકારના માણસને મળે, મોટા માણસોને મળે, માથાભારે માણસોને મળે, અધિકારીઓને મળે, એટલું સન્માન આપણને કેમ ન મળવું જોઈએ? આપણો શું વાંક છે? આપણે માથાભારે નથી એટલે આપણો કોઈ હક નથી? આપણે સીધા છીએ એ આપણો ગુનો છે? આપણે મહેનતુ માણસો છીએ, શરીફ માણસો છીએ, સજ્જન માણસો છીએ, શું એ આપણું પાપ છે? દોસ્તો, આત્મા જગાડો, પોતાની જાતને પ્રશ્ન પૂછો. સૌની જ્ઞાતિ મહાન છે, જે અહીંયા બેઠા છે બધાની જ્ઞાતિ મહાન છે, પણ આપણા બધાની જ્ઞાતિ કરતા દેશ સૌથી મહાન છે, લોકતંત્ર મહાન છે, ભારતનું સંવિધાન મહાન છે. અને સંવિધાનને બચાવવા માટે, દેશ બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે, આ ભાજપના ગુંડાઓને ભગાડવા માટે તમારી આંગળીમાં રહેલા મતની સાચી ઉપયોગ કરજો, સાચો ઉપયોગ કરજો એ વિનંતી દોસ્તો કરું છું. આપણે બધાય મહાન છીએ, આપણા પૂર્વજો મહાન છે, આપણા ભારત દેશના મહાપુરુષો મહાન છે, પણ એમના વારસામાં જે મહાપુરુષોને આપણે બધા જે જ્ઞાતિના હોય એ બધી જ્ઞાતિમાં એક મહાપુરુષ છે. આપણા ઘરમાં એનો ફોટો હોય, આપણે એનો નારો બોલાવતા હોઈએ, પછી તો આપણને વિચાર આવવો જોઈએ કે મારા પૂર્વજો આટલા મહાન હતા, એના ગામમાં આવા તૂટેલા રોડ હોય તો આપણા માટે રાષ્ટ્રીય શરમનો વિષય ન હોવો જોઈએ? ઈ મહાપુરુષોના ગામમાં એ ગાંધીજી હોય, સરદાર પટેલ હોય કે કૃષ્ણકુમાર સિંહજી હોય કે અહીંથી દ્વારકા જિલ્લાથી ભગવાન શ્રી કૃષ્ણના મહાપુરુષ, એમના વારસાના ગુજરાતમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરવી પડે, કોઈ માણસે દવા પી જવી પડે, કોઈ માથાભારે માણસોના ત્રાસથી કોઈ 9મા માળેથી હેઠો પડતું મૂકીને મરી જાય, એ આપણા માટે રાષ્ટ્રીય શરમનો વિષય નથી? આપણે આપણા આત્માને પૂછવાનું છે. હું ગુજરાત આખાની જનતાને વિનંતી કરું છું કે આત્મા જગાડો, મનોમંથન કરો, પોતાની જાતને ઢંઢોળો કે તમે કોના વારસદાર છો, તમે કયા ગુજરાતના વારસદાર છો, કેવા મહાપુરુષોએ આપણને આ ગુજરાત આપ્યું છે, અને આજ ઈ ગુજરાત કેવા માણસોના હાથમાં છે. પોતાના મનને ખંખોળો, જાતને ઢંઢોળો, પ્રશ્ન પૂછો પોતાની જાતને. અને હજારો યુવાનોને વિનંતી કરું છું કે માય ગાંગલા બનીને 5000ની નોકરી નથી ગોતવી ભાઈ. આવો આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ તમને હાવ જ બનાવવા માટે બેઠો છે. 5000ની નોકરી માટે ક્યાં ક્યાં ભટકશું? ભાજપના નેતાની ભલામણ, ધારાસભ્યનો લેટર પેડ, જિલ્લા પંચાયતના પ્રમુખના પગ પકડો, આપણી જ્ઞાતિના પેલા આગેવાનના ઘરે જઈને રામ રામ કરો તો ભલામણ કરશે, ડેરીમાં નોકરી લાગી જશે. એટલે ભાઈ મૂકો એવી લાચારી. 1000 હાથ વાળા દ્વારકાધીશે તમને હાવજ જેવા બનાવ્યા છે. આવો હાવજના ટોળામાં કેજરીવાલ, ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં તમે રણટંકાર કરતા થઈ જાઓ દોસ્તો. ગુજરાતના યુવાનોને વિનંતી છે કે એક પોલીસ કોન્સ્ટેબલ ગોપાલ ઇટાલિયા આજથી 10 વર્ષ 10 નથી થયા હજુ, આજથી 10 વર્ષ પહેલા હું કોન્સ્ટેબલ હતો. યુનિફોર્મ પહેરીને અમારા ભાઈઓ ઉભા ખૂણા ઉભો રહેતો, અડપ વાળી મોટા મોટા સાહેબો આવે ને ટગર ટગર જોયા કરતા, ટાઈટ થઈને સલામ મારી દેતા. પછી ખબર પડી કે આમાં તો કાંઈ કંકોડાય કાઢી લેવા નથી, એની કરતા તો હું હોશિયાર માણસ છું.
પછી ખબર પડી કે આમાં કાંઈ નથી અને નિર્ણય કર્યો કે ગઈ નોકરી સલામ નોકરીને આવજો ટાટા બાય બાય, હું રાજનીતિમાં જઈશ. અમને ઈશ્વરે જે બળ અને તાકાત આપી છે એ તાકાતનો ઉપયોગ કરીને લોકો માટે કંઈક કરી બતાવીશ. દોસ્તો, ગુજરાત ભરના યુવાનોને ભગવાને તાકાત આપી છે. બધાના હાથમાં, મગજમાં અને મોઢામાં ભગવાને એક સરખું બળ આપ્યું છે. પણ આપણે આપણી જ્ઞાતિ ને જાતિ ને આ ધર્મ ને ભારત માતા કી જય, પાકિસ્તાન ને એમાંથી બહાર નહીં આવ્યું તો આપણું બળ વેડફાઈ જશે. હું ગુજરાત ભરના યુવાનોને વિનંતી કરું છું કે આવો 95-12-04-04 આ હાવજ બનવાનો નંબર છે. જેણે હાવજ બનવાના નંબર ઉપર મિસ કોલ મારી દે. જેને બીક લાગતી હોય ન મારતા ભાઈ રહેવા દો. પણ જેને એવું હોય કે ભગવાને મને તાકાત આપી છે અને હું લલકાર ફેંકવા માંગુ છું, ગર્જના કરવા માંગુ છું, એવું જેના મનમાં હોય એ 95-12-04-04 ઉપર મિસ કોલ મારો. અરવિંદ કેજરીવાલ અને ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં આવો આમ આદમી પાર્ટીમાં ભેગા મળીને ગુજરાતમાં બદલાવ લાવવાનું કામ કરીએ. દોસ્તો, આ ભગવાનની ધરતી દેવભૂમિ દ્વારકામાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા. અમારા બધાનું અભિવાદન કર્યું, સ્વાગત કર્યું. આટલા ઉત્સાહ અને ઉમળકાથી તમે અમારી વાત સાંભળી, અમને આટલું માન સન્માન આપ્યું એ બદલ હું એક ખેડૂતના દીકરા તરીકે તમારા બધાનો આભાર માનું છું, સૌને પ્રણામ કરું છું. અમને આશીર્વાદ આપો, અમને બળ આપો, તમારો પ્રેમ આપો, જ્યાં જરૂર પડે ત્યાં ટેકો આપો અને પછી જો કે આપણા બધાના જિંદગીમાં કેવું રૂડું પરિવર્તન આવે છે. મંચ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો, આગેવાનો, અમારી દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાની ટીમ, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને મારા